બુટલેગરોના સરકારી જમીન પરના ગેરકાયદેસર મકાનો તોડી પડાયા. ગેરકાયદેસર દબાણ કરનારો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. મોરબીમાં સરકારી માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા 2 મકાનોને મામલતદાર અને પોલીસની સંયુક્ત ટીમે તોડી પાડ્યા હતા. અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે રાજ્યવ્યાપી કડક કાર્યવાહીના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું હતું. શહેરના અરુણોદય સર્કલ નજીક થયેલા દબાણને દૂર કરવા માટે વહીવટીતંત્ર દ્વારા બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના પગલે સ્થાનિક દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. માહિતી મુજબ ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં જુસબ હબીબ જામ અને વલી મોહમ્મદ નામના 2 વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેઓ દારૂના ગેરકાયદેસર વેપાર બુટલેગિંગ સાથે સંકળાયેલા છે. આ માથાભારે તત્વોએ જારમાર્ગની નજીક સરકારી જમીનનો કબજો લઈને પાકા મકાનો બનાવી દીધા હતા, જેને દૂર કરીને વહીવટીતંત્રે કરોડો રૂપિયાની કિંમતની જમીન ખુલ્લી કરાવી છે. આ કાર્યવાહી દ્વારા જિલ્લા તંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારાઓને સરકારી જમીન પર રહેવા દેવામાં આવશે નહીં. તંત્ર દ્વારા કાર્યવાહીને કાયદાનું શાસન સ્થાપિત કરવા પ્રયાસ રૂપે જોવામાં આવી રહી છે. મોરબી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગે ભારપૂર્વક જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ જે કોઈ વ્યક્તિ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરશે, પછી ભલે તે કોઈ પણ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતો હોય, તેના વિરુદ્ધ સમાન કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પગલું રાજ્ય સરકારના ગુનેગારોની સંપત્તિઓ પર નિયંત્રણ મેળવવાના વ્યાપક અભિયાનને અનુરૂપ છે. આજરોજ આ ડિમોલેશનની જે કામગીરી અમે હાથ ધરેલ છે તે પોલીસ વિભાગ તરફથી ગુનેગારો, જે અસામાજિક તત્વો અને પોલીસના રેકર્ડે જે ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓ હોય એમને સરકારી ખરાબામાં દબાણ કરેલા. એક વલી મોહમ્મદ હબીબ જામ અને બીજા છે જુસો હબીબ જામ. એમને રહેણાંક મકાન સરકારી ખરાબા મોરબી શહેરના સર્વે નંબર 20માં આશરે 20 ચોરસ મીટરમાં એને દબાણ કરેલા હતા, જે દબાણ દૂર કરવાની આજે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.